ઘરમાં પહેલું તો હવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. હવારમાં ઉઠીને તમારા ચારે બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવાબત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પીટી ની મેળવી દે. તમારા ઘેર લીમડો હોય કે ના હોય, પણ આ ઉપાય મેં બતાવ્યો છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારે બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો. જો હું એવું કઉ છું, તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આયા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આયા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આયા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આયા છો, તો ઘરનો ઉમરો ચડો ને એ પેલા ઘરની બહાર